તો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ કેવડિયા, જે દર મહિને નિરાધાર પરિવારને અનાજ કરિયાણાની મદદ કરીએ છીએ આપણે એકબીજાના સહયોગથી. તો બીજી 5 કીટ આપી દીધી હતી, બીજી બાકી છે. તો આપણી ટીમ સાથે આપણે અનાજની કીટ લેવા માટે દુકાન પર જવા માટે નીકળી ગયા છે. તો ખૂબ એવો સારો સહયોગ મળ્યો છે આ મહિને, અને આ જ રીતે આગળ પણ સહયોગ આપતા રહેજો. તો આપણે દર મહિને નિરાધાર પરિવારની આ જ રીતે મદદ કરતા રહીશું. એકબીજાના સહયોગથી આપણે મદદ કરીએ છીએ. તો બધા જ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો આપણી પહેલાં જ બધું સામાન પેક થઈ ગયું છે. હવે આપણે પેકિંગ કરીને પછી લઈને નીકળી જશું. તો જોઈ શકો છો તમે. અડધું સામાન આપણે અહીંયાથી લીધું છે, અને બટાકા, ચોખા અને ડુંગળી એ આપણે ઘરે પેક કરીને મૂકી રાખેલી છે. તો બંને ભેગું કરીને પછી આપણે કાલથી આપવા માટે નીકળી જશું આપણી ટીમ સાથે. અને ભાઈઓ આ જ રીતે સહયોગ આપતા રહેજો. દિવસે ને દિવસે ઘરો વધતા જાય છે. તો તમે જે મદદ કરો છો એના લીધે જ આ બધું આપણે કરીએ છીએ. તો આ જ રીતે આગળ પણ સહયોગ આપતા રહેજો. અને જે 12 પરિવાર થયા છે એમાં દાદા દાદી હોય છે, કાં તો દાદી એકલા રહેતા હોય, નાના નાના છોકરા હોય ને વિધવા બહેનો હોય, એમને આપણે એકબીજાના સહયોગથી મદદ કરીએ છીએ. તો ખૂબ ખૂબ આભાર બધા ભાઈઓનો, અને આ જ રીતે મદદ કરતા રહેજો.